બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પાળિયાદ રોડ, ટાવર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો। સ્ટેશન રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો બોટાદ શહેરમાં વાવાઝોડાની જોરદાર અસર પણ થવા પામી છે કે જ્યાં બોટાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પાર્કિંગ શેડ જે ઉડ્યો છે ભારે પવનમાં। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પાર્કિંગ શેડ પવનથી ઉડતો કેમેરાની અંદર કેદ થયો છે। આ દ્રશ્યો કે જ્યાં બોટાદના ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદરના છે કે જ્યાં પાર્કિંગ ઉપર શેડ લગાવવામાં આવ્યો હતો। પાર્કિંગ કરેલા વાહનોની ઉપરનો આ શેડ પવનના કારણે ઉડતો દેખાયો છે। બોટાદના ખસ રોડ પર આવેલા આ ડિસ્ટ્રિક્ટ કોર્ટના દ્રશ્યો છે કે જ્યાં પવનની ગતિ વધતા જ અહીંયા શેડ ઉડવા પામ્યો। તો બોટાદની અંદર કરા સાથે વરસાદનું પણ આગમન થયું હતું। વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો। સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં જ વાતાવરણમાં એકાએક પલટો આવતા જ લોકોએ રાહતનો શ્વાસ તો લીધો હતો, પરંતુ આગામી 4 દિવસ પણ આ જ પ્રકારનો માહોલ રાજ્યવાસીઓએ સહન કરવો પડશે, કારણ કે આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બોટાદના વિવિધ વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં ભારે પવન સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું। દાહોદ અને બોટાદ આ બંને દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની, કે જ્યાં વરસાદ અને પવન સાથે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। દાહોદની અંદર કે જ્યાં મંડપ બાંધેલો હતો તે મંડપ ભારે પવનના કારણે ઉડી ગયો હતો, તો બીજી બાજુ બોટાદની અંદર કે જ્યાં પતરા જે શેડ લગાવવામાં આવ્યા હતા તે પણ ઉડવા પામ્યા હતા। સદનસીબે આ બંને ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ ભારે વરસાદ અને પવનના કારણે આ પ્રકારની સ્થિતિ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળી છે। એક બાજુ બોટાદ અને એક બાજુ દાહોદ કે જ્યાં મંડપ અને પતરા જે પવનની અંદર ઉડવા પામ્યા હતા। અમરેલીની અંદર પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં મંડપ લગાવવામાં આવ્યો હતો। સવારે જે અસહ્ય ગરમી હતી તે તમામની વચ્ચે કોઈએ પણ અંદાજો નહોતો લગાવ્યો કે અહીંયા સાંજ પડતા આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળશે અને વાતાવરણ અચાનક પલટાયું હતું। ગાંધીનગરની અંદર પણ કે જ્યાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલની વચ્ચે મોબાઈલ ટાવર ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના કારણે ભારે પવનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કયા પ્રકારે નુકસાની થઈ છે તેનો અંદાજો, તેનો જે દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં ગાંધીનગર હોય, બોટાદ હોય, અરવલ્લી હોય, વિવિધ વિસ્તારો અમરેલી હોય ત્યાં પણ આ જ પ્રકારે નુકસાન થયું છે।